હેલો મિત્રો, મારી ચેનલનું નામ છે સચિન ડેઇલી લાઈફ. તો આપણે નવી ચેનલ ચાલુ કરીએ છીએ અને તમારો બધાનો સાથ અને સહકારની જરૂર છે. એટલે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબર અને શેર કરવાની અત્યારથી પહેલાં વિડીયો ન ચાલુ થાય પહેલાં તમને હું કહી દઉં. અને આપણે આ વિડીયોમાં ડેઇલીની લાઈફમાં શું કરવાના છીએ એ બધું એમાં આવવાનું છે. અને આપણો પહેલો ફર્સ્ટ વિડીયો આજે નાઇટમાં હું એને એડિટિંગ કરી અને કાલે આજ નાઇટ સુધીમાં પાછું આપણે એને અપલોડ કરી દઈશું. તો વિડીયો દરેક મિત્રો સુધી પહોંચાડવાનું તમારું ખૂબ ખૂબ આભાર. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો જો આ સોસાયટી કેવી સરસ મસ્તની છે, બંગલાવાળી છે. આ બધી તમે જોતા હશો, તમે કહેતા હશો બંગલાવાળી સોસાયટી છે, બહાર પડેલું છે કચરું છે ને. પણ આજ ગુરુવાર છે તો આ બધું લઈ જશે, એટલે આ બધું તમને કાલે નહીં દેખાય, એવી રીતે ચોખ્ખું જ દેખાશે. અને આ એક ગાર્ડન છે, તે બને છે હજી. બીજું તમે જોવો તો બધા અત્યારે મોર્નિંગ છે તો બધા કોઈ આ ચાલવા નીકળશે, કોઈના કામે નીકળશે. એવી રીતે બધું અહીંયા ડેઈલી રૂટીન ચાલ્યા કરે છે. આવી રીતે બધાના મકાનમાં બોર્ડર લાગેલી હોય. આ ભૂરી બેન છે એ ચાલી જાય છે, એના મોજમાં છે. જો અહીંયા બી પડી છે. આ બધું તમને કાલે નહીં જોવા મળે. અહીંયા છે તો ગાર્ડન છે, ત્યાં તમે ફૂટબોલની એવી ગેમ ન રમી શકો, બાકી તમે ત્યાં બેસી શકો ને એવું બધું ત્યાં કરી શકો. જો મેં કીધું ને મોર્નિંગમાં બધા ચાલવા નીકળે. આ બધા એના ડેઈલી રૂટીનમાં કામે જાય છે. ફર્સ્ટ બસ આવ્યા છે. આ છે તો આ બસ સ્ટેશન છે. આ નોર્મલી બસ સ્ટેશન છે આપણું. આપણે અહીંથી આગળ જઈએ તો એક બસ સ્ટેશન આવું આવે. આ 2 નંબરનું બસ સ્ટેશન છે અને બીજું આવે બધા મેન બસ સ્ટેશન. આ ઝીબ્રા ક્રોસિંગ છે. અહીંયા તમે રોડ ક્રોસ કરો તો બધી બાજુથી જે ગાડીઓ આવતી હોય તે ઊભી રહી જાય. હજી આપણે આગળ જઈએ તો ત્યાં છે ને અહીંયા GSFનું એક તો છે ને GSFનું કાર પાર્ટ છે. અહીંયા ઓઇલ ને એવું બધું મળે છે. ગેરેજ તમારે કાર સર્વિસ કરાવી હોય તો એવું બધું અહીંથી થાય જ છે. અને આ એનું પાર્કિંગ છે, અહીંયા બધાની ગાડી પડેલી હોય. આપણે ઇન્ડિયાથી જિગ્નેશ દાદા અહીંયા આવ્યા હતા. 4 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધીની સપ્તાહ છે. કાલે લાસ્ટ ડે છે. આ સેલ્કોનું બોર્ડ મારેલું તમે જોવો તો અહીંયા ટ્રાફિક સિગ્નલ છે. બધા તેનું વ્યવસ્થિત પાલન કરે છે, એની રીતે લાઈનમાં ઊભા છે. જેવું આ છે કાર મેળો. આપણે ઇન્ડિયામાં હોય એ રીતે બધા કાર અહીંયા મૂકી જાય ને પછી સેલ થાય તો લોકો લઈ જવાના છે. અહીંયા એક બ્લુબેરીનું ઝાડ હતું, મેં જોયું હતું. જો અત્યારે હોય તો હું તમને દેખાડું. નસીબ કેવા છે જોઈએ હવે. તે એકચ્યુઅલીમાં આપણને દેખાય કે જોઈ આ બ્લુબેરી છે. એવું બધું અહીંયા તો નોર્મલી છે. ઘણી જગ્યાએ સફરજન બી હોય પણ હમણાં નહીં દેખાય આપણને. આ 4 રોડ છે. અહીંયા જો સિગ્નલ લાઇટ છે. એ આ બધી ગાડી જાય છે. આપણે ઇન્ડિયાવાળા કે ઓલી લાઇટ ચાલુ હોય, આ લાઇટ ચાલુ હોય, પણ જેની બાજુ જે લાઇટ ચાલુ હોય એ બધા જતા હોય. જો જાય છે આ ગાડી, પણ સીધું કોઈ નથી જતું. તમે જોવો છો તો આ બાજુ બધા જાય છે. અહીંયા જો લાઇટ દબાવી તો વેઇટ કર્યું છે તો અહીંયા રોડ ક્રોસિંગનું આવ્યું છે. તો હવે આપણે ત્યાં થોડી વાર ઊભા રહીશું અને પછી ત્યાં જેવી ગ્રીન લાઇટ થશે ત્યારે આપણે રોડ ક્રોસ કરીશું. અને બધી ગાડી તેના નિયમમાં જ ચાલે. અહીંયા જો આ એક ગ્રીન બસ છે, એક આવી બી બસ અહીંયા આવે છે. જો અહીંયા જેવું ગ્રીન થયું એવું આપણે રોડ ક્રોસ કર્યા. હવે સામેની સાઈડ પાછો રોડ ક્રોસ કરીશું. આ છે સાયકલ રૂટ અને આ બાજુ છે વોકિંગ રૂટ છે. સાયકલ રૂટમાં સાયકલ જ હાલ છે અને બીજા ચાલવાવાળા છે ચાલવાના રોડ ઉપર હાલ છે. આપણે કહેવી ને કરિયાણાની દુકાન, તો ત્યાં આપણે કરિયાણાની દુકાન કહીએ, પણ અહીંયા આપણે ઓફ લાઇસન્સની દુકાન છે. અહીંયા તમે જાઓ તો તમને અહીંયા બધું મળે. દૂધ મળે, શાકભાજી મળે, બધું અહીંયા મળે. અહીંયા એક બસ સ્ટેશન પાછું આવી ગયું. આ જે યલો કલરની બસ આવે છે ને એ બસ ભાઈ બસ શીખે છે, એટલે ત્યાં એની પાસે એલ લખેલો છે. જો છે ને એલ એટલે એ ભાઈ બસ શીખે છે હજી, એટલે એને એલ છે. એક અહીંથી એક ગાર્ડનનો રસ્તો જાય છે, ત્યાં ગાર્ડન છે. અંદર આપણે સાપુતારા બાજુ જાવી ને એવું ત્યાં અહેસાસ બધાને થાય એવું આ ગાર્ડન છે, કારણ કે બાજુમાં નદી જાય છે.
આ એનો બ્રિજ છે, જે નીચે નદી જાય છે ને એનો ઉપરથી આ બ્રિજ છે. આ બાજુ બધું જૂનું બધું છે. આ અભય પાર્ક, અહીંથી જે આપણે રોડ ક્રોસ કર્યું હતું ને ત્યાંથી અભય પાર્ક સ્ટાર્ટ થયું છે. આ ગાર્ડન એક લેસ્ટરમાં બહુ મોટું ગાર્ડન છે. આ અભય પાર્ક છે ને, આની અંદર હમણાં તમને ખબર હોય તો આપણે ઇન્ડિયામાં મેળા થાય ને એવો મેળો અહીંયા થયો હતો. આ કન્સ્ટ્રક્શન વર્ક ચાલુ છે. અહીંયા બધું લાકડાનું કામકાજ હોય. જો પાર્ટેશન દિવાલ છે ને, તો લાકડાની બરોબર દેખાણી નથી વિડીયોમાં, પણ આપણે હમણાં થોડુંક આગળ જઈશું ત્યાં આવશે તો તમને દેખાશે કે ત્યાં જે પાર્ટેશન દિવાલ ને એવું આપણે ઇન્ડિયામાં ઈંટનું કરવી, અહીંયા ખાલી બહારની દિવાલો જ બધી ઈંટની થાય, બાકી અંદર બધું પાર્ટેશન હોય એ લાકડાનું હોય. જો મેં તમને કીધું હતું ને ગાર્ડનનું અહીંયા છે, આ પૂરું અહીંયા થાય છે, પણ આની અંદર એ ઘણું મોટું છે. અને પાછળની સાઈડ જે આની બાજુની સાઈડ વાત કરીએ તો ત્યાં મોટું એનું પાર્કિંગ બી છે. બહુ મોટું અંદર ગાર્ડન જોવા લાયક છે. આ બાજુ આવો તો ક્યારેક આવો લેસ્ટર બાજુ અભય પાર્કમાં. આ ત્યાં થોડાક આગળ જાઓ એટલે બેલગરુ સલકર છે. આ સિગ્નલ લાઇટ છે પાછી, તો અહીંયા બધા ઊભા છે. જો આ માસી પાસે કૂતરું હોતન છે, એટલે આપણે ત્યાં ડોગ કહેવો પડે, તો અહીંયા બધા ડોગ વધારે સાચવે છે બધાને. નોર્મલી 2-3 કૂતરા તો બધા પાસે છે. કૂતરા બોલાઈ જાય છે, આપણે સુરતના છીએ એટલે, પણ એ કહેવું પડે અહીંયા ડોગ જ આપણે એને. આ મોટું એક સર્કલ છે, ત્યાંથી ચાલવા વળવાનું જે આવે છે ને ત્યાં આપણે મેલ્ટન રોડ ચાલુ થાય છે. એને આ બધા આપણે લેસ્ટર અમે બધા રહીએ છીએ, તો એ અમે બધા એમ એને કહેવી કે આ મિની ગુજરાત છે, અને લેસ્ટરની કહેવાય જ છે આ મિની ગુજરાત. આ બસ સ્ટોપ છે. હવે થોડાક પાછા આગળ જઈએ તો આ શિવાલય મંદિર છે. અહીંયા સોમવારે દરરોજ છે ને મંદિરની લાઈન લાગેલી હોય બારે, બધા માણસોની લાઈન લાગી જાય દર્શન કરવામાં. અને હમણાં પાછું સોમવાર ચાલે બધાને. જો અહીંયા એવું નથી કે ગાંધી બાપુ અહીંયા નહોતા, ગાંધી બાપુ અહીંયા આવી ગયેલા છે ને એની તસવીર બી અહીંયા છે. જો બધા આપણે ઇન્ડિયાવાળા જાય ત્યાં એક તસવીર તો આપણી હોવી જ જોઈએ, તો અહીંયા ગાંધી બાપુની આપણે તસવીર છે. ખાલી નોટમાં નથી, નોટમાં જ છે એવું નહીં. જો અહીંયા કિચન 26નું એ રેસ્ટોરન્ટ છે, ત્યાં વડાપાઉં બી સારા મળે છે. એટલે મેલ્ટન રોડ ઉપર ઘણી એવી દુકાનો છે, ત્યાં સારું એવું ખાવાનું મળે જ છે. પણ આપણે ખાલી કિચન 26ના અત્યારે વડાપાઉં ખાધા છે. મિલાદ દમન છે એના બી સારા વડાપાઉં છે. આપણે હજી એક થોડાક આગળ જઈએ તો આ બધી ટ્રાફિક લાઇટો આપણે બધા કે ઇન્ડિયામાં એ બહુ મૂકી દીધી, ઠેકાણા ટ્રાફિક લાઇટો છે, પણ અહીંયા એવું નથી, એવું અહીંયા છે. થોડાક આગળ જાવ એટલે ટ્રાફિક લાઇટ આવી જાય, ટ્રાફિક લાઇટ હાલી જાય, પણ એનો ફોલો બધાને કરવો જ પડશે. અહીંયા જો બધા કરે છે, ન કરે તો દંડ આવી જાય પછી 20 પાઉન્ડ, 25 પાઉન્ડ, 30 પાઉન્ડ, કોઈના લાયસન્સના પોઈન્ટ કપાઈ જાય. આ બધા જો ગુજરાતી છે, કોઈના લાયસન્સના 30 પાઉન્ડ કપાઈ જાય. એવી રીતે બધાને કોઈને લાયસન્સના પોઈન્ટ કપાય ને તો અહીંથી કપાઈ જાય. ગ્રીન લાઇટ, રેડ લાઇટ હોય તો તમે વયા જાઓ તો કપાઈ જાય. આદિત્ય ગઢવી છે, રાજભાભાઈ છે, ગોપાલ છે, ગીતા રબારી છે, આ બધા આપણે ઇન્ડિયાથી આવવાના છે. નોરતા છે ને ત્યારે ચાય વાલાય છે અહીંયા. તમે ખાલી ઇન્ડિયામાં જ બધા ચા પીવે એવું નથી કે અહીંયા ચા પીવે છે બધા. સવારની મોર્નિંગની ચા બોમ્બે ચાયવાલામાં જઈને બધા પી આવે છે. જો આ કાકા છે એ ગુજરાતી છે. અહીંયા નાના છોકરાઓના બધા ફોટાશૂટ ને એવું થાય છે. અમુક કપડાં બી મળે છે. આ તો બધી નાની દુકાનો છે, પણ આપણા મોટા શોરૂમ બી અહીંયા લેસ્ટરમાં ગુજરાતીના કપડાં મળે છે. આ છે શેમ્પૂની એની દુકાન. આ આપણે ભગવાનની બધી મૂર્તિઓ છે, તમે એ જોઈ શકો છો અહીંયા જે. તો હવે આપણે મળીએ બીજા બ્લોગમાં. ઓકે, બાય, થેન્ક યુ.